નમસ્કાર દોસ્તો, ભારતનો સાહિત્યિક વારસો પ્રકરણ નંબર 4 ધોરણ 10 હું આસોદરીય વિજયભાઈ તમારું સ્વાગત કરું છું। આપણે ચોથા ચેપ્ટરની શરૂઆત કરીએ। અલગ અલગ પ્રકારના સાહિત્યની એની અંદર વાત કરવાની છે આપણે કે ભાઈ ભાષાનો ઉદ્ભવ કઈ રીતે થયો। સૌથી પહેલાં તો આપણને એ ખબર હોવી જોઈએ કે આ ભાષા અસ્તિત્વમાં કઈ રીતે આવી। તો કે ભાઈ ચિત્રમાં તમને દેખાય છે એમ આદિમાનવ એણે પોતાના વિચાર, પોતાના હાવભાવ, પોતાની લાગણીઓ, પોતાની ઉર્મિઓ એ અન્ય માનવી કે પ્રાણી સુધી પહોંચાડવા માટે અમુક પ્રકારના શરૂઆતની અંદર કોઈ હાવભાવ રજૂ કર્યા હોય, કોઈ સંકેત કે ચિત્રનો સહારો લીધો હોય, અમુક પ્રકારના અવાજ, ધ્વનિ ઉત્પન્ન કર્યા હોય એવું બની શકે અને એમાંથી ધીમે ધીમે છે એ ભાષાનો ઉદ્ભવ થયો હોય એવું બની શકે। સમયાંતરે એમાંથી ભાષા ઉત્પન્ન થઈ। તો ભાષાની અંદર શરૂઆતની અંદર અલગ અલગ પ્રકારના પ્રયોગો થયા। પ્રાચીન કાળથી ભારતીય સાહિત્ય એની વિશિષ્ટતા, એની વિવિધતા એના માટે પ્રખ્યાત છે। તો વૈદિક સાહિત્ય, પ્રસિદ્ધ સાહિત્ય એ ભારતના વિદ્વાનોએ ભારતીય સાહિત્યના આ રીતે બે ભાગ પાડેલા છે। ક્રમશઃ આપણે એને સમજવા માટેનો પ્રયત્ન કરીએ। તો સૌથી પહેલાં વાત આવશે ભાષા અને સાહિત્ય। આ રીતની કલરફુલ પીપીટીઓ દ્વારા આપણે તમારી સમક્ષ રજૂ કરશું। આપણું ફેસબુક પેજ એને ફોલો કરજો, વિજયભાઈ આસોદરિયા। યુટ્યુબ ચેનલ શેર, લાઈક ને સબસ્ક્રાઈબ કરજો। બધી જગ્યાએ આપણા વિડીયો તમને મળી જશે। ભારતના ઇતિહાસમાં સદીઓથી અલગ અલગ પ્રકારની ભાષાઓનો ઉદ્ભવ થયો છે। દરેક ભાષાનો એકબીજા ઉપર પ્રભાવ પણ જોવા મળે છે। એટલે ભારતીય ભાષાઓની અંદર અનેક પ્રકારના સમૃદ્ધ સાહિત્યનું છે સર્જન થયું છે। એનું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઉદાહરણ હોય તો એ સંસ્કૃત ભાષા છે। સંસ્કૃત ભાષા છે એ તમામ ભાષાઓની માતા ગણાય છે। તો વર્તમાન સમયની અંદર સંસ્કૃત ભાષાનો ઓછો ઉપયોગ થાય છે। માત્ર ધાર્મિક કાર્ય અને પૂજા વિધિની અંદર જ એનો માત્ર ઉપયોગ થઈ રહ્યો છે। પ્રાચીન સમયની અંદર લોકબોલીની અંદર સંસ્કૃત ભાષાનો ઉપયોગ થતો। સામાન્ય રીતે માનવીની અભિવ્યક્તિ કરવાની અને ઝીલવાની ઉત્તમ તક ભાષા દ્વારા રજૂ થાય છે। ભારતની જે ભાષાઓ છે, અતિ પ્રાચીન ભાષા કોઈ કેવી હોય તો એ હડપ્પા સમયની ભાષા છે। પણ હડપ્પીય ભાષાને આપણે ઉકેલી શક્યા નથી। એના વિશે વધારે જાણકારી કે માહિતી પણ મળતી નથી। પણ સંસ્કૃત ભાષા છે એ તમામ ભાષાઓની માતા ગણાય છે। સંસ્કૃતના મહાન વ્યાકરણ શાસ્ત્રી પાણિની ઈસવીસન પૂર્વે 4th સદીની અંદર એણે સંસ્કૃત વ્યાકરણનો ગ્રંથ લખી નાખ્યો અને એ ગ્રંથનું નામ હતું અષ્ટાધ્યાયી। તો સંસ્કૃત ભાષાને આર્ય પ્રજાની ભાષા કહેવાય છે, ઋષિઓની ભાષા કહેવાય છે, વિદ્વાનોની ભાષા કહેવાય છે। સંસ્કૃત ભાષા મુખ્યત્વે ધાર્મિક ગ્રંથો, તત્વજ્ઞાનને લગતા ગ્રંથો, જ્ઞાન અને વિજ્ઞાનને લગતા ગ્રંથોની અંદર એનો ઉપયોગ છે એ વિશેષ પ્રમાણમાં થાય છે। તો આ પ્રકારના વિડીયોઝ લઈ અને હું તમારી સમક્ષ રજૂ થઈશ। ધોરણ 10 સામાજિક વિજ્ઞાન, 11-12 ઇકોનોમિક્સ, 11-12 BAના વિડીયો પણ તમને આવી જ રીતે કલરફુલ પીપીટીના માધ્યમથી મળશે। તો ફેસબુક પેજને ફોલો કરજો, યુટ્યુબ ચેનલ છે લાઈક ને સબસ્ક્રાઈબ કરજો। નમસ્કાર।